ભાવનગર જિલ્લાનું આ આખું ગામ કે જ્યાં ખેડૂતો દ્વારા ફક્ત ને ફક્ત અજમાની જ ખેતી કરવામાં આવે છે। ગુજરાતભરમાં ખેડૂતો દ્વારા જુદા જુદા પ્રકારની ખેતી કરવામાં આવતી હોય છે, જ્યારે અમુક ખેડૂતો દ્વારા ઓછા ખર્ચે સારી એવું ઉત્પાદન લેવા માટે કંઈક જુદા પ્રકારની ખેતી કરવામાં આવતી હોય છે અને અમુક જગ્યાઓ પર બિનપીત જમીન હોવાથી ખેડૂતો દ્વારા જમીનને માફક આવતા પાકનું વાવેતર કરવામાં આવતું હોય છે। ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું ડુંડાસ ગામ કે જ્યાં આખું ગામ માત્ર ને માત્ર અજમાની જ ખેતી કરે છે। અજમાની ખેતી મસાલા પાક અને ઔષધિ પાક તરીકે પણ કરવામાં આવે છે। અજમા એ ધાણાના કુળનો છોડ છે, જ્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ડુંડાસ ગામમાં આશરે 2500 વીઘા જમીન કરતાં પણ વધારે વીઘા જમીનમાં ખેડૂતો દ્વારા ફક્ત ને ફક્ત અજમાનું વાવેતર કરવામાં આવે છે। મારું નામ ભરતભાઈ જયરામભાઈ સોડવડિયા, અમારું ગામ ડુંડાસ છે, મહુવા તાલુકો, જિલ્લો ભાવનગર। અમે આજે છેલ્લા 20 વર્ષથી અજમાની ખેતી કરીએ છીએ। અમે પહેલાં સિંગ, કપાસ અને એ ખેતી કરતા હતા। અત્યારે અમારા ગામમાં 2,000 થી 2,500 વીઘાનું અજમાનું વાવેતર છે અને કપાસ એક મારી સિવાય કોઈએ નથી કર્યો। કપાસ ને સિંગ થોડીક મેં વાવી છે, બાકી ટોટલી ખેડૂત અજમા વાવે છે અને અજમાને લીધે અમારે ખેતી ખર્ચ ઓછો થાય છે અને અજમામાં અમને બેનિફિટ સારો મળે છે। ડુંડાસ ગામમાં છેલ્લા 20 વર્ષથી ખેતી કરતા ભરતભાઈ સોડવડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દર વર્ષે ખેડૂતો અજમાની ખેતી કરી રહ્યા છે અને અજમાની ખેતી કરવાનું મુખ્ય કારણ એ છે કે ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન મળી રહે છે। ખાસ કરીને ડુંડાસ વિસ્તારમાં બિનપીત જમીન હોવાથી પાણીની સુવિધાઓ પૂરતી ન હોવાથી ખેડૂતો અજમાનું વાવેતર કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે। ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ અજમાનું વાવેતર કરવા પાછળ પ્રતિ એક વીઘે 5,000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે। એટલે અમને આ ખેતી યોગ્ય લાગી છે। આનો વેચાણ માટે અમે હાપા યાર્ડ લઈ જઈએ છીએ। હાપા યાર્ડ અમારે ડુંડાસથી અહીંયાથી 5 ટ્રક માલ કાયમ રોજ 2 ગાડી 3 ગાડી 4 ગાડી માલ દરરોજ જાય છે। આજુબાજુના ગામડામાં ડુંડાસની પ્રેરણા લઈ અને પેલું બનાવે પ્રેરણા લઈને લોકોએ વાવેતર કર્યું છે, તો એને ફાયદો છે। અમારા ગામની ગાડીઓ હાપા યાર્ડમાં લઈ જાય, હાપા યાર્ડમાં કાયમ ત્યાં દરવાજે જાય એટલે ડુંડાસની ગાડી આવી એ ત્યાં કોઈને નોંધાવવી ન પડે અને ડુંડાસની ગાડી આવી એવું અમારી છાપ છે એક। અને અમારી માલ ક્વોલિટી એવી બને છે કે ડુંડાસનો માલ આવે એટલે 1,000-1,500નો મણે ફેર પડી જાય ક્વોલિટીનો, એ ટાઈપની અમારે ક્વોલિટી બને છે। અમારા ખેડૂતો એટલી મહેનત કરે છે, સફાઈ એવી કરે છે, માલ યોગ્ય બનાવે છે, એક્સપોર્ટ થાય એવો માલ બનાવે છે, જેથી કરીને અમને આમાં સારો બેનિફિટ મળ્યો છે અને અજમાની ખેતીથી અમને વધારે ફાયદો છે। ખેડૂતે વધુમાં જણાવ્યું હતું કે પ્રતિ એક વીઘે 6 મણ જેટલો અજમાનો ઉતારો આવે છે। આ અજમાનું વેચાણ કરવા માટે ખેડૂતો દ્વારા જામનગરમાં આવેલ હાપા યાર્ડ ખાતે કરવામાં આવે છે। ખેડૂતોને પ્રતિ એક મણના 2,000 રૂપિયાથી લઈને 3,100 રૂપિયા સુધીના પ્રતિ એક મણ અજમાના ભાવ મળી રહે છે। પણ અમને એક જો આ વિસ્તારમાં નહેર મળી હોય તો ખરેખર હાવ સૂકો વિસ્તાર છે, તો અમે 2-3 પાક લઈ શકીએ અને નહેરથી જ અમારો વિકાસ થાય એવું છે। અમે સરકારશ્રીને વિનંતી કરવાના છીએ કે અમને નહેર આપો, નહેરનું પાણી આપો, અમારો સૂકો વિસ્તાર છે અને તો અમને ઘણો ખેડૂતોને ફાયદો થાય। અત્યારે સરકારની નેમ છે કે દરેક ખેડૂતને ખેતર પાણી પહોંચાડવું, તો હવે આગળનું આયોજન અમારું એવું છે કે બધા ખેડૂતોને ભેગા કરી મિટિંગ કરી આજુબાજુના ગામડાવાળાને અને નહેરનું માંગણી કરવી એવું અમારું આયોજન છે। બાકી અજમામાં તો અમને વધારે સારું છે, પણ અજમા એક જ જગ્યાએ વેચવા જવું પડે છે। હાપા યાર્ડ જામનગર પાસે હાપા યાર્ડ આવ્યું, ત્યાં અમે વેચવા જઈએ છીએ અને ત્યાં એક યાર્ડ હોવાથી હવે વાવેતર વધવાથી એક યાર્ડને લોડ પડે છે। જો બીજા યાર્ડમાં ધારો કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવી હરાજી શરૂ થાય, રાજકોટમાં શરૂ થાય તો ખેડૂતોને ફાયદો થાય।